ગરમીના દિવસોમાં છાશને અમૃત પીણું કહેવામાં આવે છે. ઘણી જગ્યાએમાં છાશ વિતરણ કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવે છે કે લોકોને કાળઝાળ ગરમીને ઠંડક કરે એવી છાશ પીવડાવવાની શક્યતા. નાના મોટા કોઈને છાશ પીવી ગમે છે. કાળઝાળ ગરમીમાં ભોજનની જે સામે ઠંડી અને છાશ કહેવામાં જમવા સંતોષમાં છાશ હેલ્પનું ટેસ્ટ પીણું છે. પરંતુ જાણો કેટલાક લોકો માટે છાશ પીવાની હાનિકારક સાબિત થાય છે. જે તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે 3 બીમારીઓ એવી છે જેમાંથી છાશ પીવાથી તેમની હાલત વધારે ખરાબ થઈ શકે છે. છાશથી આડઅસરો. છાશના લેક્ટોઝ પ્રમાણ વધારે હોય છે જેમાંથી લોકોને ટેસ્ટોસ્ટેરોનમાં કરવામાં આવેલી છાશમાં પાચન મુશ્કેલ થાય છે જેમાંથી ગેસ થાય છે, પેટમાં દુખાવો થઈ જાય છે. ઘણા લોકોને છાશમાંથી હંમેશા મીઠું અથવા કે મસાલો ઉમેરીને પીવી શકે પરંતુ લોકોને બ્લડ પ્રેશરમાંથી તેનું મીઠું કે મસાલાવાળી છાશ હાનિકારક સાબિત થઈ શકે છે જેમાંથી બ્લડ પ્રેશર. મસાલા છાશ પીવાનું ટાળવું જોઈએ. કિડની દરમિયાન છાશમાં પ્રોટીનમાં જે ફોસ્ફરસ હોય છે કે લોકોને કિડની સંબંધિત સમસ્યા પહેલાથી જ તેમણે છાશ પીવાનું ટાળવું જોઈએ. ઓછા પ્રમાણમાં છાશ પીવાથી દૂધ એલર્જી. ઘણા લોકોને એવા દૂધ પચતું નથી જે લોકોને તેમાંથી દૂધની એલર્જી હોય કે દૂધ પીવું જોઈએ પરંતુ રિકેટ્સ આવેલા સમસ્યા હોય તેમાંથી છાશ પીવાથી પણ બચવું જોઈએ. છાશ પીવાથી શરીરમાં તંતુરત ફેરફાર નથી દેખાતો પરંતુ ધીરે ધીરે શરીરને નુકસાન કરી શકે છે.